યુદ્ધનું મૂળ એક શહેરની બહાર બહુ વિશાળ વડનું ઝાડ હતું. તેની ડાળીઓ ક્યાંય ને ક્યાંય સુધી ફેલાયેલી હતી. તેના પર પુષ્કળ કાગડાઓ રહેતા હતા. એમાં છેક ઉપર કાગડાઓનો એક રાજા રહેતો હતો. તેની નજીક ગુફાઓમાં ઘુવડો અને એમનો રાજા રહેતો હતો. બંને પક્ષીની જાતના હતા, પણ બંને પ્રજા વચ્ચે સહેજ પણ બનતું ન હતું. તેઓ એકબીજાને જોઈએ કે મારી જ નાખે. રાત્રે ઘુવડો લાગ મળતા જ કાગડાના બચ્ચા અને ઈંડા ખાઈ જતા. એમાંય ઘુવડના રાજાએ તો પોતાની પ્રજાને આદેશ આપેલો કે જો કોઈ કાગડો નજરે ચઢે તો તરત જ મારી નાખવો. રાત્રે ઘુવડોને કાગડા દેખતા એટલે ઘુવડો કાગડાને મારી નાખતા. તેમના ઈંડા અને બચ્ચા ખાઈ જતા. પણ બખોલોમાં સંતાયેલા ઘુવડો કાગડાઓને દેખાતા નહીં, એટલે એક પણ ઘુવડ કાગડાઓના દાવમાં આવતું નહીં. એક દિવસ કાગડાના રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યું, આ ઘુવડો રાત્રે એકલ દોકલ કાગડાને મારી નાખે છે. આથી આપણી જાતિને બહુ નુકસાન થઈ રહ્યું છે. આ સિલસિલો ચાલુ રહ્યો તો એક દિવસ આપણી સમસ્ત જાતિનો નાશ થઈ જશે. આપણે તેઓને શોધી શકતા નથી. તેઓ ક્યાં રહે છે તેની આપણને જાણ નથી. એટલે એ લોકોને આપણા તરફથી કોઈ નુકસાન થતું નથી. એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવા જોઈએ તે મને કહો. પહેલો મંત્રી કહે, જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ. સંધિ કરી લેવી જ હિતાવહ હશે. કારણ કે પ્રાણ બચી ગયા હોય તો બધું જ થઈ શકે છે. ગુરુ બૃહસ્પતિનું કહેવું છે કે સામે દામ અને ભેદથી શત્રુને હરાવવા કોશિશ કરવી. આ ત્રણ વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ કરવો અને વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી. પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજૂ કરવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, હે રાજન, સંધિ ન કરવી જોઈએ. શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે તો પણ સંધિ ન જ કરવી. શત્રુ બળવાન હોય તો તેને બળથી નહીં, છળથી મારવો. બુદ્ધિ, હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુઓને હટાવી દેશે. એ પછી કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્યું, મંત્રીવર, તમે મને શું સલાહ આપશો? ત્રીજો મંત્રી કહે, મહારાજ, આપણે જાણીએ છીએ કે શત્રુ ઘણો બળવાન અને અનીતિમાન છે. માટે તેની સાથે યુદ્ધ કરવું પણ ઉચિત નથી. તેમ સંધિ કરવી પણ ઉચિત નથી. શત્રુ પર વિજય મેળવવા માટે એ મુશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો અને એના અંજળના ભંડારનો નાશ કરવો, જેથી તેને જીતી શકાય છે. માટે કારતક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો. રાજાએ ચોથા મંત્રીને પૂછ્યું, તમારો શું અભિપ્રાય છે? મહારાજ, આપણે આપણું નિવાસ સ્થાન બદલવું ન જોઈએ. આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ, તો અવશ્ય આપણી જીત થશે. બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે, પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે. છેલ્લે કાગરાજે પાંચમા મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું. પાંચમા મંત્રીએ કહ્યું, આપણે મિત્રોની મદદ માગવી જોઈએ. મિત્રોની સહાય લઈને અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ જ બધી રીતે ઠીક ઉપાય લાગે છે. એ પછી રાજાએ પોતાના રાજ્યમાં વસતા એક સૌથી ઘરડા કાગડાને બોલાવી પૂછ્યું, હે વડીલ, તમે અતિ વૃદ્ધ છો, અતિ અનુભવી છો. પાંચે મંત્રીઓની વાત તમે પણ સાંભળી છે, તો તમે કહો, મારે શું કરવું જોઈએ? ઘરડો કાગડો ઝૂકીને રાજાને કહેવા લાગ્યો, હે મહારાજ, પાંચે મંત્રીઓની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચી અને યોગ્ય છે. જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ. વળી રાજન, શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરીને નિશ્ચિત બનવું ન જોઈએ. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ અવિશ્વાસુ રહેવું જોઈએ. લોભ લાલચથી તેને ખતમ જ કરવો જોઈએ. રાજાએ ગુપ્તચરો દ્વારા આ કામ કરાવવું જોઈએ. સાધારણ પ્રાણી આંખોથી જુએ છે,
બ્રાહ્મણ શાસ્ત્રોથી જુએ છે અને રાજા ગુપ્તચરો દ્વારા જુએ છે. જે રાજા ગુપ્તચરો દ્વારા દુશ્મનોની ગતિવિધિ પર ધ્યાન રાખે છે તે કદી હારતો નથી. વડીલ, ગુપ્તચરો કેવી રીતે મોકલવા જોઈએ? કાગરાજે પૂછ્યું. મહારાજ, પહેલા એ કહો, ઘોડો અને આપણી વચ્ચે આટલી ભયંકર શત્રુતા કેમ છે? એ પક્ષીઓ, આપણા રાજા ગરુડ છે, પરંતુ તે સદા ભગવાન વિષ્ણુના ભક્ત હોવાથી વૈકુંઠમાં જ રહે છે. તેમનો બધો સમય પ્રભુની ભક્તિમાં જાય છે, એટલે તેઓ આપણું સહેજે ધ્યાન રાખતા નથી, આપણા સુખ દુઃખમાં ભાગ લેતા નથી કે આપણને કોઈ મુશ્કેલીમાંથી ઉગારતા નથી. આવા રાજાનો અર્થ શો? મોર કહે, જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તે યમરાજ સમાન છે, અને રાજાના રક્ષણ વિનાની પ્રજા સમુદ્રમાં સુકાન વગરની નાવ જેવી બની જાય છે અને છેલ્લે ડૂબી જાય છે. માટે આપણે એવો રાજા પસંદ કરવો જોઈએ જે આપણા સમાજમાં જ રહેતો હોય, બળવાન હોય, આપણા સુખ દુઃખથી માહિતગાર રહીને આપણી રક્ષા કરતો હોય. બધા પક્ષીઓ બોલી ઉઠ્યા, બરાબર, બરાબર. હવે નવો રાજા બનાવવો કોને? ત્યારે ઘોડે કહ્યું, હું રાજા બનીશ અને તમારી રક્ષા કરીશ. પક્ષીઓએ તે વાતમાં સંમતિ આપી અને આમ ઘોડને પક્ષીઓનો રાજા બનાવવાની તૈયારી થવા માંડી. ત્યાં જ કાગડો આવ્યો. તે પૂછવા લાગ્યો, આટલા બધા પક્ષીઓ કેમ ભેગા થયા છે? આજે શું છે? કોઈ ઉત્સવ છે? ત્યારે શકલીએ કહ્યું, કાગડા ભાઈ, ઘોડને રાજા બનાવવાનો બધાએ નિર્ણય કર્યો છે. કેમ? કાગડાને આશ્ચર્ય થયું. કાબરે માંડીને સભામાં થયેલી સર્વ વાત કાગડાને કરી. અરે ભાઈઓ, કાગડાએ બધાને કહેવા માંડ્યું, આ તમે એકદમ ખોટું કરો છો. આ ભયાનક દેખાવાવાળું પક્ષી આપણો રાજા બને એમાં આપણી ઇજ્જત શું? વળી તે દિવસે અંધ બની જાય છે તો તે આપણી રક્ષા શું કરવાનું? આપણે ખુલ્લામાં ફરનારા છીએ, જ્યારે આ તો સદા સંતાઈને રહેવાવાળું પક્ષી છે. આપણા બોલ અને સહવાસ મનુષ્યોને ગમે છે, જ્યારે આનું ડાસું જોવાનું મનુષ્યો પસંદ કરતા નથી. એના તો અવાજથી બધા થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવો એ તો મહામૂર્ખાઈનું કાર્ય છે. બધા પક્ષીઓ આ નિવેદનથી થંભી ગયા. બધાને લાગ્યું, કાગડાની વાત 16 આના સાચી છે. આના તો બધા જ ક્રમ આપણાથી ઉલટા છે. ઘોડ તો રાજા બનવા માટે તદ્દન અયોગ્ય છે. બધાએ ઘોડને રાજા બનાવવાનું તત્કાળ માંડી વાળ્યું અને ગરુડને જ રાજા માની બધા પંખીઓ ઉડી ગયા. ઘોડ કાગડા પર અત્યંત ગુસ્સે થઈ ગયું. તેણે કહ્યું, આજે તે મારું બહુ જ બુરું કર્યું છે અને મને બેઇજ્જત કર્યું છે. તલવારનો ઘા રૂંઝાઈ જાય, પણ કડવા બોલનો મન પર પડેલો ઘા કદી રૂંઝાતો નથી. તે મારા મન પર ઘા કર્યો છે. આજથી તું મારો મહાશત્રુ છે. મારો સમાજ તારા સમાજને જ્યાં જોશે ત્યાં મારશે. કહીને ઘોડ ચાલ્યું ગયું. બસ ત્યારથી આપણી અને ઘોડોની શત્રુતા ચાલી આવે છે. મહારાજ, આપના પરદાદાની વાત સાચી હતી. તેમણે સભામાં સત્ય બોલીને પક્ષી સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. ત્યાં સર્વગુણ સંપન્ન, શક્તિશાળી અને રૂપવાન વિષ્ણુ ભક્ત ગરુડ, અને ક્યાં નિશાચર, દુષ્ટ બુદ્ધિ, કદરૂપું અને અપશુકનિયાળ ઘુવડ. પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘોડોનો નાશ કરવો જોઈએ. તે માટે હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું. આપણે શું કરી શકીએ? હું ગુપ્તચર બનીને ઘોડોની વચ્ચે જઈશ અને તેઓનો નાશ કરીશ. પરંતુ તમે જશો કેવી રીતે? તેનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘોડોના પક્ષમાં ભળી જઈશ
અને તેઓના ભેદ જાણી તેઓનું રહેઠાણ શોધી તેઓનો નાશ કરીશ. તમે મને શત્રુ ઘોષિત કરીને આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ. સારું, તમે કહો છો તેમ જ થશે. કાગરાજે સંમતિ આપી. ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યા અને સામાચીડિયા, ઘુવડો વગેરે નિશાચરો જાગવા લાગ્યા. ત્યારે કાગડાઓએ પેલા વૃદ્ધ કાગડા સાથે ઝઘડવાનો પ્રારંભ કર્યો. ઝઘડો વધતા બધાએ તેને ખાલી ખાલી મારવો શરૂ કર્યો અને તેને ફેંકીને દૂર દૂર પહાડ પર ચાલ્યા ગયા. રાત્રિ પડી. ઘોડો ફરવા નીકળ્યા ત્યાં જ તેમને ઘાયલ પડેલો કાગડો દેખાયો. તેઓ તેને મારી નાખવા ભેગા થયા. ત્યારે કાગડો બોલ્યો, ભાઈઓ, મારે તમારા રાજાને મળવું છે. પછી ભલે તમે મને મારી નાખો, મારી આટલી વિનંતી માન્ય રાખો. ઘોડોને થયું, આ અધમુઓ કાગડો ભલે રાજાને મળી લેતો, એ આપણું કંઈ બગાડી શકવાનો નથી. અડધો મરેલા જેવો દેખાય છે. આપણે પૂરો મારી નાખીશું. ઘોડો કાગડાને પોતાના રાજા પાસે લઈ ગયા. મહારાજ, એ આપને મળવા માગે છે. એ ઘોડે કહ્યું, કહે, તું મને કેમ મળવા માગે છે? રાજાએ કાગડાને પૂછ્યું, મહારાજ, અમારો રાજા બહુ લુચ્છો અને સ્વાર્થી છે. મેં જરાક તમારા વખાણ કર્યા ત્યાં તો મને મરણતોલ માર મારી ફેંકી દીધો. હવે તો હું તમારા શરણે છું. મને મારવો કે જીવાડવો એ તમારે જોવાનું છે. રાજાએ મંત્રીઓને પૂછ્યું, હે મંત્રીઓ, મારે શું કરવું જોઈએ? એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, દુશ્મન એટલે દુશ્મન, એને મારી નાખવો જ ઉચિત છે. પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું, હે રાજન, આપણા હાથમાં અનાયાસે સોનેરી મોકો આવ્યો છે. શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઉતરે છે. આને આપણે ગુપ્તસર બનાવીએ. એ આપણા દુશ્મનોનો ભેદ જાણીને આપણને કહે છે. એટલે આપણે કાગડાઓને મારી નાખી તેમનું નામ નિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈશું. રાજાને પણ યુવાન મંત્રીની વાત ગમી ગઈ. તેણે ઘાયલ કાગડાને કહ્યું, શરણે આવેલાની રક્ષા કરવી અમારો ધર્મ છે. અમે તમારી રક્ષા કરીશું, પરંતુ તેના બદલામાં તારે તારા સમાજના, તારા રાજાના અને તારા રાજ્યના ભેદ જાણી લાવવા પડશે. તું આ કામ કરી શકશે? મહારાજ, હું જરૂર તમારું કામ કરીશ. મને મારા સમાજ અને રાજા પર બહુ ગુસ્સો આવ્યો છે. હું તેઓને ખતમ કરીને જ જંપીશ. જુઓ ને, તેમણે મને કેવો માર માર્યો છે. તેમણે મારી બહુ બેઇજ્જતી કરી છે. હું તમને બધા જ ભેદ કહીશ. મને તમારો સેવક સમજો. ઘોવડનો રાજા આ સાંભળી ખુશ થઈ ગયો અને કાગડાને જીવતદાન આપ્યું. આમ વૃદ્ધ કાગડાની યુક્તિ સફળ થઈ. તે દુશ્મનના પક્ષમાં ભળી ગયો. પરંતુ વૃદ્ધ મંત્રીને એ ન ગમ્યું. એને કાગડા પર જરાય વિશ્વાસ ન બેઠો. એ પોતાના પરિવાર, સેવકો અને મિત્રોને લઈને દૂર દૂર ભાગી ગયું. તેના જવાથી કાગડો ખુશ થઈ ગયો. ચાલો, બલા ટળી. એ વધારે હોશિયાર હતો. અહીં રહ્યો હોત તો મારી યોજનાને ઊંધી વાળી દેત. હવે જે છે તેમાં કોઈ એવું બુદ્ધિમાન નથી કે મારી ચાલને પારખે. જે રાજા પાસે બુદ્ધિમાન મંત્રી નથી હોતા તેનો જલ્દી વિનાશ થાય છે. કાગડો પોતાનો માળો બનાવવાને બહાને ગુફાની આજુબાજુ સૂકી લાકડીઓ લાવવા લાગ્યો. 2-3 દિવસ રહીને એણે ઘોવડના રાજાને માહિતી આપી કે કાગડાઓની સંખ્યા કેટલી છે, તેઓ કયા વૃક્ષ પર રહે છે. ઘોવડોએ કહ્યું, તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે, માટે હવે હુમલો કરવો જોઈએ. કાગડાએ કહ્યું, જરા ધીરજ રાખો. હજી ઘણી માહિતી મારે મેળવવાની છે અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે. ઘોવડોને હવે કાગડા પર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો આપણો જ થઈ ગયો છે. એટલે તેની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું. કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગી કરતો રહ્યો. હે કુમારો, બુદ્ધિમાન મંત્રીઓ શત્રુઓનો વિનાશ કરે છે અને રાજ્યને આબાદ રાખે છે.
વળી શત્રુ પક્ષના માનવીનો કદી વિશ્વાસ ન કરવો. અને એક દિવસ ઉડતો ઉડતો એ પોતાના રાજા પાસે પહાડ પર પહોંચ્યો. મહારાજ, આપણી તરકીબ સફળ થઈ છે. મેં ઘોડોનો નાશ કરવાની યોજના તૈયાર કરી નાખી છે. તમે જલ્દી મારી સાથે ચાલો. રાજા પોતાના મંત્રીઓ સાથે એ વૃદ્ધ કાગડા સાથે ઘોડોની ગુફા પાસે આવ્યો. કાગડાએ પોતાની ચાલ સમજાવીને સૂકી લાકડીઓ બતાવી. પછી બધા વૃદ્ધ કાગડાના કહેવાથી અગ્નિ શોધવા નીકળ્યા. રાજાને એક સળગતી લાકડી દેખાઈ. તેણે તે ઉપાડી અને ઘોડની ગુફા આગળ ફેંકી. ધીરે ધીરે સૂકી લાકડીઓ સળગવા લાગી અને આગ ગુફામાં પણ પ્રસરી ગઈ. ધુમાડાથી ગુંગળાતા ઘોડો અને તેનો રાજા બખોલમાંથી બહાર નીકળ્યા. તે સાથે જ બળીને ભડથું થઈ ગયા. મંત્રીઓ બીજા કાગડાઓને પહાડ પરથી બોલાવી લાવ્યા અને ફરી કાગડાઓ પોતાના અસલ નિવાસ સ્થાન પર શાંતિથી રહેવા લાગ્યા. કાગરાજે પેલા વૃદ્ધ કાગડાને મુખ્યમંત્રી બનાવી અને એક ભેટો આપી. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.